દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, જ્યારે શરીરને લગતી એટલે કે દુખાવાને લગતી જ્યારે કોઈ પણ સમસ્યા આવતી હોય છે ત્યારે આપણને યાદ આવતું હોય છે હંમેશા ફિઝિયોથેરાપી સેન્ટર. દર્શક મિત્રો, ફિઝિયોથેરાપી સેન્ટરની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં આવતા હોય છે. કયું થેરાપી સેન્ટર ખૂબ સરસ છે, કયું ફિઝિયોથેરાપી સેન્ટર છે કે જે આપણને ખરેખર ફાયદાકારક નીવડશે, જે આપણને આપણા શરીરને લગતી જે સમસ્યાઓ છે, જે તકલીફો આપણને આપણા શરીરની અંદર થઈ રહી છે, જે દુખાવો થઈ રહ્યો છે, તેમાંથી આપણને કઈ રીતે બહાર કાઢી શકે છે. આજે એટલા જ માટે ગુજરાત ન્યૂઝ આવી પહોંચ્યું છે આપના માટે સૌથી બેસ્ટ ફિઝિયોથેરાપી સેન્ટર લઈને, એટલે કે એબી પટેલ ડાયગ્નોસ્ટિક્સ અને ફિઝિયોથેરાપી સેન્ટર. દર્શક મિત્રો, આ સેન્ટર, આ ફિઝિયોથેરાપી સેન્ટર કે જ્યાં મોટી સંખ્યામાં પેશન્ટ્સ આવતા પણ હોય છે અને તેમને ખૂબ સરસ ફાયદો પણ થતો હોય છે. આજે આ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર આપણે ચોક્કસપણે તેની સુવિધાઓ વિશે તો જાણવાનું છે, પરંતુ તેની સાથે સાથે કોઈ પણ વ્યક્તિ કે તેને કઈ તકલીફ હોય છે, કયા દુખાવા તેને થતા હોય છે, શરીરને લગતી જે તકલીફ હોય છે તેમાં કઈ રીતે પેશન્ટ અહીંયા આવતા હોય છે, તેમની સાથે સંવાદ કરતા હોય છે અને આખરે પેશન્ટને તેઓ તંદુરસ્તપણે ફરી એક વખત ઘરે પણ મોકલતા હોઈએ છે. તો આજે આ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર ચોક્કસપણે એ તમામ બાબતોની જાણકારી મેળવીશું જેની જાણકારી આપને મેળવવી છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે આ ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાતે છીએ ત્યારે દર્શક મિત્રો અહીંયાની સુવિધાઓ વિશે ખાસ આપણે વાતો કરવાની છે, પરંતુ તેની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની દરકાર જેમણે લીધી છે તેની સાથે જ લોકોને જ્યારે શરીરમાં કોઈ તકલીફ છે, તેમને કોઈ દુખાવો થઈ રહ્યો છે અને ફટાફટ એ ઠીક થઈ જાય, ખૂબ સરસ રીતે તેઓ ફરી એક વખત હાલતા ચાલતા થઈ જાય, તે માટેના જો એ પ્રયત્ન હાથ ધર્યા છે તેવો આપણી સાથે છે. ખાસ કરીને આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે ડૉક્ટર ઉત્પલભાઈ પટેલ કે જેઓ ડાયરેક્ટર છે એબી પટેલ ડાયગ્નોસ્ટિક્સ અને ફિઝિયોથેરાપી સેન્ટરના. ડૉક્ટર ઉત્પલજી, અહીંયા સૌથી પહેલાં જ્યારે આપણે આ થેરાપી સેન્ટરની વાત કરી છે, ફિઝિયોથેરાપી સેન્ટરની વાત કરી છે, ત્યારે ચોક્કસપણે આપે શરૂઆત કરી છે અને લોકોના સ્વાસ્થ્યની દરકાર આપ લઈ રહ્યા છો. કઈ રીતે શરૂઆત થઈ? અમે 1995થી ડાયગ્નોસ્ટિક સેન્ટરની શરૂઆત કરી હતી અને પછી અમને લાગ્યું કે હવે એમાં ફિઝિયોથેરાપી પણ અમે શરૂ કરીએ. જોડે જોડે એક્વેટિક થેરાપીની પણ ખૂબ જ જરૂરત છે કે જે બીજી બધી જગ્યાએ હોતું નથી, અને એક રિઝનેબલ ચાર્જિસ સાથેનું સેન્ટર શરૂ કરવાની ગણતરી હતી. એ રીતે અમે શરૂ કર્યું. અહીંયા બધી જ જાતની અમારે રોબોટિક્સથી લઈને એક્વેટિકથી લઈને ટ્રેક્શન, અલ્ટ્રાસાઉન્ડ વગેરે વગેરે બધી જ જાતના અમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અમારી પાસે, જેના લીધે અમે ફિઝિયોથેરાપીમાં બધી સેવાઓ પૂરી પાડી શકીએ છીએ. ડાયગ્નોસ્ટિકમાં ઇકોકાર્ડિયો મશીન છે, સોનોગ્રાફી, પીએફટી, ટીએમટી અને ડિજિટલ એક્સરે છે, પેથોલોજી છે. એમ ડાયગ્નોસ્ટિકમાં પણ અમારું સંપૂર્ણ ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને ડૉક્ટર ઉત્પલ, અહીંયા જે રીતે આપે ઘણી બધી સુવિધાઓની પણ વાત કરી, અહીંયાનું એમ્બિયન્સ મેં જોયું ખૂબ સરસ છે, ખૂબ શાંતિપૂર્ણ છે અને જ્યારે આપણે અહીંયા આવીએ એટલે શાંતિનો અનુભવ ખૂબ સરસ રીતે થાય છે. આ જે માહોલ છે જે આપે ઊભો કર્યો છે, આનો વિચાર આપને કઈ રીતે આવ્યો હતો? કારણ કે કોઈ પણ પેશન્ટ ખૂબ ચિંતા સાથે અહીંયા આવતું હોય છે, તણાવ સાથે અહીંયા આવતો છે, જ્યારે અહીંયા આવે અને એને ખૂબ શાંતિ ફીલ થાય, એ કોને ન ગમે ખરેખર. એટલે આ જે માહોલ આપે ઊભો કર્યો છે એ વિચાર પણ કઈ રીતે આવ્યો, એ પણ અમારા દર્શક મિત્રોને ચોક્કસપણે જાણવું છે. એ ક્રેડિટ ગોઝ ટુ માય વાઈફ અલ્પવી પટેલ. એને ખૂબ મહેનત કરીને આખો સેટઅપ ઊભો કર્યો. એને ખૂબ મહેનત કરીને આ સેટઅપ ઊભો કર્યો છે કે જેના લીધે એક કમ્ફર્ટેબલ એક માહોલ ઊભો થાય અને પેશન્ટ આવે તો એને એવું ના લાગે કે કોઈ જગાએ એ હોસ્પિટલમાં ગયા છે કે એમને વધારે તકલીફ પડશે. એકદમ કમ્ફર્ટેબલ એટમોસ્ફિયર અમે ઊભું કરીએ. એના લીધે અમને રિઝલ્ટ પણ સારા મળે છે. જે કોઈ પણ પેશન્ટ આવે છે અત્યાર સુધી કોઈને પણ ફરીથી તકલીફ થઈ નથી. બધા જ રાજી ખુશીથી પાછા જાય છે. ડૉક્ટર ઉત્પલ, જ્યારે અહીંયા લોકો આવતા હોય છે, જ્યારે શરૂઆત થઈ, જ્યારે લોકો પેશન્ટ અહીંયા આવતા થયા ત્યારે એક કેવો માહોલ હતો? પેશન્ટ અહીંયા કઈ રીતે આવે છે અને અહીંયાથી જ્યારે જવાનો સમય આવે છે ત્યારે પણ એ કેવો હોય છે? કેવા ચેન્જીસ થઈને પેશન્ટ અહીંથી જાય છે? જે પેશન્ટ આવે ત્યારે પહેલી વખત તો આવે ત્યારે લિફ્ટમાં ઉપર આવે અને વ્હીલચેરમાં અંદર લઈ જવા પડે, કસરત કરાવીએ,
થોડો વખત પછી અને જ્યારે એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે ચાલતા ચાલતા જતા હોય છે. એવા પણ પેશન્ટ અમારે ત્યાં ટ્રીટમેન્ટ લઈને ગયેલા છે. અને જ્યારે અમે શરૂઆત કરી ત્યારે તો બધાને જે આટલા વખતથી અમે ફિલ્ડમાં છીએ એટલે એ રીતે શરૂઆત કરી હતી. પણ પછી અમે કેમ્પ પણ કરીએ છીએ અવારનવાર કે જેના લીધે ફ્રી કન્સલ્ટેશન બધા પેશન્ટોને ને આજુબાજુવાળાને રહીશોને મળે કે જે લોકો અહીંયા કન્સલ્ટેશનનો લાભ લઈ શકે ને પછી એ લોકોને કન્ટિન્યુ કરવું હોય તો કરી શકે છે. એટલે એ રીતે પણ અમે પ્રચાર કરેલો હતો ને હવે તો પેશન્ટ જ પેશન્ટને એક માહિતી આપે છે કે જેના લીધે અમારું પેશન્ટોના નંબર્સ વધ્યા કરે છે. બિલકુલ ડૉક્ટર ઉત્પલ, ચોક્કસપણે જ્યારે એક શરૂઆત થતી હોય છે ત્યારે ચોક્કસપણે એ શરૂઆતના સમયમાં ખૂબ સ્ટ્રગલ રહેતું હોય છે અને આપે પણ એ સ્ટ્રગલ અહીંયા કર્યું જ હશે. અત્યારે આટલા બધા પેશન્ટ અહીંયા આવી રહ્યા છે અને એમને ખૂબ સરસ માહોલ પણ લાગે છે. અહીંયા ડૉક્ટર ઉત્પલ એ પણ થોડું જાણવા માંગીશું કે જે રીતે માહોલની પણ આપે વાત કરી, અહીંયા સૌથી મેઇન કન્સર્ન જો કદાચ કોઈ લોકોનો હોય તો તે છે કે તેઓને બજેટ ફ્રેન્ડલી જોઈતું હોય છે અને આટલું સરસ એમ્બિયન્સ પણ તેમને મળે ચોક્કસપણે. એટલે ખાસ કરીને અહીંયા એ લોકો માટે શું સુવિધા છે, કેટલું બજેટ ફ્રેન્ડલી તમે રાખ્યું છે અને ખાસ કરીને એને લઈને લોકોને કેટલો ફાયદો થાય છે? જો તો એકદમ અમે રિઝનેબલ પ્રાઇસ રાખ્યું છે. ઘણી બધી જગાએ બેઝિક પ્રાઇસ હોય, પછી મશીન વાપરવાના જુદા જુદા ચાર્જીસ હોય, એવું બધું પણ હોય છે. અમે એવું કશું જ નથી રાખ્યું. પેશન્ટને બીજી બધી જગ્યાએ અડધો પોણો કલાક 40 મિનિટ આપે અને પછી એ લોકોને રિલીવ કરી દે. અમારે ત્યાં અમારે પહેલેથી અમે ઇન્સ્ટ્રક્શન આપેલી જ છે કે જ્યાં સુધી પેશન્ટને સંતોષ ના થાય ત્યાં સુધી કસરત કરાવવાની અને કોઈ એડિશનલ ચાર્જીસ લેવાના નહીં. પેકેજ લે તો હજી સસ્તું કરી આપવાનું કે જેના લીધે પેશન્ટને એકદમ રિઝનેબલ પ્રાઇસથી એ લોકો આવી શકે, જઈ શકે અને અમે બધું કન્સિડર કરતા હોઈએ છીએ. અને અમે એટલું હંમેશા પ્રયત્ન રહ્યો છે કે અમારો સ્ટાફ જોડે ને જોડે જ એમની રહે, કે એવું નહીં કે સોંપી દીધું હોય ને પેશન્ટ કસરત કર્યા કરે, એવું નહીં. પેશન્ટની જોડે અમારો સ્ટાફ હોય જ અને એ લોકો અને અમારા ટાઈમિંગ પણ સવારના અમારા 8:30થી સાંજના 7:30 સુધીના છે, જેમાં અમે કોઈ બ્રેક રાખતા નથી. ઓવરલેપિંગ ડ્યુટી આપેલી છે એટલે કન્ટિન્યુઅસ અમારું સેન્ટર ચાલુ રહે છે. એ પણ એક ઘણા લોકોને એવું હોય કે બપોરના કરવા આવવું હોય કે સાંજે એમના ઓફિસ ટાઈમ પછી આવવું હોય, બધું જ અમે અકોમોડેટ કરીએ છીએ. ક્યારેક જો લેવા મૂકવાની સગવડતાની જરૂર હોય તો પણ એ પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. સારું ગોઠવાયું છે ધીરે ધીરે. બિલકુલ. અને ડૉક્ટર ઉત્પલ, જે રીતે એક એમ્બિયન્સ ખૂબ સરસ છે, માહોલ ખૂબ સરસ છે, એટલે ચોક્કસપણે અહીંયા કોઈ વ્યક્તિ આવે એટલે એને પરિવારની સાથે આપણે આપણા કોઈ સંબંધીને મળવા આવ્યા છે અને આપણા સંબંધી જ આપણી કેર કરી રહ્યું છે તેવું કદાચ ફીલ થાય. એટલે ખાસ કરીને અહીંયા જ્યારે પેશન્ટ આવતા હોય છે ત્યારે આપને પણ કેવું ફીલ થાય છે, આપને પણ કેવો લાગે છે કે અચ્છા મારા પરિવારના જ લોકો આવ્યા છે, તેમની સાથે જ તેમના માટે જ હું કંઈક કરી રહું છું, કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે, કારણ કે જ્યારે રિકવરી જોઈએ ને, મેડિકલ લાઇનનો એ જ સૌથી સંતોષની વાત છે કે જ્યારે પેશન્ટની રિકવરી જોઈએ ત્યારે બહુ જ આનંદ થતો હોય છે. પેશન્ટને પણ આનંદ થાય, એના સગાવાલાને પણ આનંદ થાય, અમને તો થાય જ. અને એ જ પ્રિન્સિપલ પર અમે આખો સેટઅપ તૈયાર કરેલો છે. ખાસ કરીને ડૉક્ટર ઉત્પલ, અહીંયા જે પ્રમાણે લોકો અત્યારે ખૂબ આવી રહ્યા છે, એકબીજા સાથે સંપર્ક કરીને લોકો ચોક્કસપણે ક્યારે જાય એટલે જાણકારી મેળવતા હોય કે આ કેવી રીતે ચાલે છે, અને પોઝિટિવ રિવ્યૂ ઘણા બધા આ ફિઝિયોથેરાપી સેન્ટરના મળી રહ્યા છે લોકોને. એટલે ખાસ કરીને અમારા દર્શક મિત્રો કે જેમને પણ કોઈ પણ પ્રકારની આવી સમસ્યા હોય તેઓને પણ આપ ખાસ કરીને શું સલાહ આપશો આપના તરફથી આ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર શું કહેશો? તો સૌથી પહેલાં તો ફોન કરીને સંપર્ક કરી શકો છો. જ્યારે પણ આપને અનુકૂળ હોય ત્યારે આવી શકો છો. અમે કન્સલ્ટેશન ફ્રી રાખ્યું છે. અમે કન્સલ્ટેશનના જુદા ચાર્જીસ કરતા નથી. અને જો અનુકૂળ હોય તો પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી શકો છો. બધું જ અમે પહેલાં એમને સમજાવીએ છીએ કે આ રીતની સગવડતા તમને મળશે અહીંયા. ડૉક્ટરોના સંપર્ક કરાવીએ છીએ. તો જરૂરથી હું એવું ઈચ્છું કે તમે એક વખત ફોન પર સંપર્ક કરીને
અમારે ત્યાં મુલાકાત લો તો 100% એનો ફાયદો થશે, ચોક્કસ થશે. તો બિલકુલ દર્શક મિત્રો, આ તો વાત કરી ડૉક્ટર ઉત્પલભાઈ પટેલ સાથે કે જેઓ અહીંના ડાયરેક્ટર છે, આ ફિઝિયોથેરાપી સેન્ટરના ડાયરેક્ટર છે. તમે સમજી જ શકો છો કે જો કદાચ જે વ્યક્તિ છે કે જે વ્યક્તિએ શરૂઆત કરી છે તે જ વ્યક્તિ જો આટલા સુંદર મનના હશે, આ સુંદર વિચારધારાના હશે, તો અહીંનો માહોલ કેવો હશે, અહીંના લોકો કેવા હશે, તો ચોક્કસપણે તેમની વાતથી જ આપણને ખબર પડી રહી છે. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને ફિઝિયોથેરાપી સેન્ટરની આપણે મુલાકાતે છીએ, ત્યારે આ એક્વા થેરાપી વિશે આપણે ખાસ જાણવાનો પ્રયત્ન કરીશું. દ્રશ્યો તો આપને બતાવ્યા છે કે કઈ રીતે એક્વા થેરાપી છે તે કરવામાં આવતી હોય છે, અને તેના વિશે હવે થોડું જાણીશું કે કઈ રીતે આ થેરાપી કામ કરતી હોય છે. જે વ્યક્તિ છે જ્યારે અહીંયા આવતું હોય છે, પેરાલાઇઝ્ડ વ્યક્તિ, તેને કેટલો ફાયદો થતો હોય છે. આપણી સાથે અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ તેજસભાઈ માથુર પણ છે, તેમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે કાર્યરત થતું હોય છે. तेजस जी, सबसे पहले तो ये जो सेंटर है, सबसे पहले इसका एम्बियंस भी बड़ा अच्छा है कि यहाँ पर जो लोग आते हैं उनको बहुत शांति मिलती है, और सब लोग यही चाहते हैं कि आज की ज़िंदगी में जहाँ पर भाग दौड़ है, हम शांति भरी जगह पर जाए ताकि हमको थोड़ा पीस मिल सके. और जिस तरह से ये एक्वा थेरेपी है, सबसे पहले तो ये जानना चाहेंगे कि जिस तरह से आप अभी करवा रहे थे, ये एक्वा थेरेपी क्या है और ये कैसे काम करती है और किन लोगों के लिए है? मैम, ये एक्वा थेरेपी बहुत मॉडर्न थेरेपी है ना. इसमें क्या होता है, जो पैरालिसिस पेशेंट होते हैं, जिनको स्पास्टिसिटी होती है, वो क्या होता है, नॉर्मल लाइफ में अपने मूवमेंट्स नहीं कर पाते. तो वाटर की क्या एक प्रॉपर्टी होती है, बियोन्सिक प्रॉपर्टी. उस प्रॉपर्टी के अंदर हम पेशेंट को खड़ा करते हैं पूल में. तो क्या होता है, जब पानी में पेशेंट आता है तो उसका जो बॉडी वेट है वो हाफ हो जाता है. उसके बाद वो जो मूवमेंट है, अब आप देख सकते हैं जैसे वो पेशेंट है, वो जब नॉर्मल रहते हैं तो उनका पैर बिल्कुल स्टिफ है, राइट नेक वो बिल्कुल नहीं मूव कर सकते हैं. लेकिन जैसे ही पानी में जा रहे हैं, वो खुद खड़े हो रहे हैं, खुद मूव कर रहे हैं, खुद वॉक कर रहे हैं. तो अपनी जो बॉडी वेट है वो आधे होने से जो मूवमेंट पेशेंट को चाहिए वो अचीव कर सकता है पानी के अंदर. दूसरा, ये नॉर्मल वाटर नहीं होता है, ये वार्म वाटर होता है. इसके अंदर क्या होता है, गर्म पानी होने वजह से जो अपने पोर्स होते हैं वो पोर्स खुलते हैं. एक प्रॉपर्टी होती है वैसोडाइलेशन. जब ये पानी में उतरते हैं गर्म पानी में पेशेंट, तो ब्लड फ्लो अपना इंक्रीज़ होता है गर्म पानी से, तो उससे ब्रेन को ऑक्सीजन लेवल भी बहुत अच्छा पहुँचता है. ये हम लोग पैरालिसिस पेशेंट्स में, स्पोर्ट्स सर्जन, स्पोर्ट्स पेशेंट जो हमारे पास एथलीट्स आते हैं उनमें भी हम यूज़ करते हैं. बैक पेन, नी पेन, जिस भी प्रॉपर्टी में पेन है, पेशेंट को मूवमेंट अचीव करने में नॉर्मल लाइफ में बहुत प्रॉब्लम आ रही है, उसमें एक्वेटिक एक्सरसाइज से हम लोग वो मूवमेंट अचीव करते हैं. इसका बहुत अच्छा रिजल्ट है. पेशेंट्स इसमें बहुत कंफर्टेबली अपना मूवमेंट कर सकते हैं विदाउट एनी असिस्ट. बिल्कुल, आपने जिस तरह से बताया कि कैसे ये एक्वेटिक थेरेपी है वो काम करती है, लेकिन जो लोग ऐसे हैं कि जो थोड़ा अभी भी उनके मन में थोड़ा संकोच है कि वो डर रहे हैं, कि कैसे होगा, कहीं मुझे पानी में ये एक्सरसाइज कर रहे हैं तो वो डर भी रहता है कि पानी में एक्सरसाइज करनी, तो ये सवाल भी मन में रहता है. तो जो लोग डरते हैं कि भाई ये कैसे काम करता है या फिर हमें कुछ तकलीफ, तो थोड़ा रिस्की तो नहीं है, तो क्या इसके बारे में भी थोड़ा हम जान सकते हैं कि क्या ये रिस्की है, कैसे काम करता है, कितना सेफ है इंसान? मैम, बिल्कुल इसमें 100% सेफ़ है. आप देखेंगे हमने एक लिफ्ट सिस्टम लगा रखा है, क्योंकि जो नॉर्मल पेशेंट है वो तो इसमें आराम से उतर सकता है. जो पैरालिसिस पेशेंट है या कोई और इंजरी का पेशेंट है वो उतर नहीं सकते, तो हमने लिफ्ट पे लगा रखा है. पेशेंट लिफ्ट में बैठता है, नीचे आता है, हमारे साथ मैं नहीं तो कोई और फिजियोथेरेपिस्ट एनी टाइम अवेलेबल रहते हैं. इन पेशेंट का अभी रिकवरी बहुत अच्छी है, इसलिए हम इनको असिस्ट एक्टिव मूवमेंट्स करवाते हैं. वरना पेशेंट के साथ कोई ना कोई एनी टाइम फिजियोथेरेपिस्ट अवेलेबल रहता है. उनको कोई भी किसी तरीके का खतरा नहीं है, क्योंकि इसकी हाइट भी इतनी नहीं है कि पेशेंट इसमें डूब जाए, कर जाए. बट अगर हमें लगता है किसी पेशेंट्स की हाइट कम है या वो इसमें कंफर्टेबल नहीं है, तो हम इसका लेवल कम कर देते हैं वाटर का. उस लेवल के हिसाब से हम एक्सरसाइज कराते हैं. इसमें कोई ऐसा नहीं है नुकसान. इवन इसमें प्रेगनेंसी वुमेंस के लिए भी बहुत अच्छा रिजल्ट है एक्वेटिक थेरेपी. अगर प्रेग्नेंट वुमेन इसमें आके एक्सरसाइजेस करते हैं तो उनके लिए भी बहुत अच्छा रिजल्ट है इसके अंदर. जी, और ये भी जानना चाहेंगे कि और बॉडी में जो पेन होता है उसके ऊपर ये कैसे काम करती है, कैसे कैसे पेन है हमारी बॉडी में कि जिसके ऊपर ये थेरेपी जो है वो बहुत ही ज़्यादा नीडी और बहुत ही ज़्यादा मतलब सक्सेसफुल रही है. मैम देखिए, एक पेन है ना, पेन एक सिम्टम है इन्फ्लामेशन का. क्या होता है, पेशेंट हमारे पास आता है कि मेरे को पेन है सिर्फ पोस्चर के अंदर, कि मेरे को पेन है सर, एनी टाइम मेरे को पेन नहीं रहता, बट मैं कोई काम करती हूँ या काम करता हूँ तो मुझे पेन है. तो हम लोग क्या है, उनको स्ट्रेंथनिंग एक्सरसाइजेस कराते हैं उसके लिए. बट हम जो एक्सरसाइजेस के पानी के अंदर इनको कराते हैं, उससे पेशेंट की जो रिकवरी है वो बहुत फास्ट होती है. क्या होता है, पेशेंट को जैसे हमने इसमें रिपीटेशंस हम जो कराते हैं, उससे जो मसल्स का एक एक्शन पोटेंशियल करके हम एक
प्रॉपर्टी होती है कि जो चैनल्स होते हैं वो चैनल्स बहुत एक्टिवली काम करते हैं इसके अंदर। तो जैसे कोई पेशेंट है, उसको स्टिफनेस है, बैक स्टिफ, वो अपना मूवमेंट नहीं कर पा रहा है, उसकी वजह से उसको पेन है, तो वो हम लोग इसके अंदर एक्वेटिक थेरेपी में उस पेन को कम करते हैं। બિલકુલ તો તેજસભાઈ કે જો ફિઝિયોથેરાપિસ્ટ છે કે જેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમની સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે કઈ રીતે આ જે એક્વેટિક થેરાપી છે તે કાર્યરત છે, કઈ રીતે ખાસ કરીને જે પણ વ્યક્તિ છે, જે પણ પેશન્ટ છે જ્યારે અહીંયા આવે છે ત્યારે કેવા વિચાર સાથે આવે છે અને કઈ રીતે ખાસ કરીને આ થેરાપી છે તેમની ઉપર ખાસ જ્યારે કરવામાં આવતી હોય ત્યારે તેમને કેટલો ફાયદો થતો હોય છે। દર્શક મિત્રો, એક્વેટિક થેરાપી વિશે તો આપણે જાણ્યું છે, હવે આ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર અન્ય કઈ સુવિધાઓ છે તેના વિશે પણ આપણે જાણીશું અને તેના વિશે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને આપને પણ જો ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લેવી હોય તો આપને પણ ખ્યાલ આવે કે અહીંયા કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે અને કઈ રીતે લોકો છે તે આ સુવિધાઓનો લાભો છે તે ઉઠાવતા હોઈએ છે। દર્શક મિત્રો, આપને ખાસ અહીંયા દર્શાવી રહ્યા છે, દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ સેન્ટર છે ફિઝિયોથેરાપી સેન્ટર કે જે કાર્યરત છે, કઈ રીતે આ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર તમામ સુવિધાઓ છે તે પણ ઉપલબ્ધ છે। દર્શક મિત્રો, અહીંયા સૌથી પહેલાં તો જ્યારે આપણે અહીંયા આવ્યા છે ત્યારે અહીંયા તમામ લોકો પણ છે, અહીંયા સ્ટાફ પણ છે, ફ્રેન્ડલી સ્ટાફ છે કે જે લોકો સાથે, જે વ્યક્તિ અહીંયા તકલીફ સાથે આવે છે તેમની સાથે તેઓ સંવાદ પણ કરતા હોય છે અને તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડતા હોય છે। જેમ મેં આગળ પણ કહ્યું એમ કે અહીંયાનો જે એમ્બિયન્સ છે આપણને એટલી બધી શાંતિ અપાવે છે કે કદાચ જ્યારે આપણે કોઈ તકલીફમાં હોય ને, જ્યારે આપણે અહીંયા આવ્યા હોઈએ ત્યારે આપણને એ ખ્યાલ તો ચોક્કસપણે આવે છે કે આપણે આ જે તકલીફ છે શરીરની તેમાંથી ચોક્કસપણે જલ્દીથી બહાર આવી શકીશું। દર્શક મિત્રો, આપને અહીંયા સૌથી પહેલાં તો બતાવીએ ફિઝિયોથેરાપી આ સેન્ટર છે કે જ્યાં અહીંયા સુવિધાઓ કેટલી સરસ ઉપલબ્ધ છે તે આપ જોઈ જ શકો છો। દર્શક મિત્રો, અહીંયા સૌથી પહેલાં તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર કઈ કઈ સુવિધાઓ છે, કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ અહીંયા છે કે જેના થકી તમામ લોકો છે કે જેઓ અહીંયા એક્સરસાઇઝ પણ કરતા હોય છે, તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ પણ છે કે જેથી કરીને તેઓને સમજાવી પણ શકે છે, તેમને જરૂરી માર્ગદર્શન પણ આપે છે અને તેની સાથે સાથે જ ચિંતા સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવતું હોય છે ત્યારે તેમને ચિંતા મુક્ત કરવાનું કામ આ ફિઝિયોથેરાપી સેન્ટરનું છે અને એ જ રીતે આ ફિઝિયોથેરાપી સેન્ટર અહીંયા ખૂબ સરસ કામગીરી પણ કરી રહ્યું છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે જે પેશન્ટ અહીંયા આવે છે તેમના માટે આ ફિઝિયોથેરાપી સેન્ટર છે તે કેટલા લગનથી કામ કરે છે, અહીંનો જે સ્ટાફ છે, અહીંના જે ફિઝિયોથેરાપિસ્ટ છે તે કઈ રીતે આ પેશન્ટ સાથે પોતાના પરિવારની જેમ જ વર્તન કરે છે। તેઓ ન માત્ર તેમના પેશન્ટ છે પરંતુ તેમના પરિવારના જ લોકો છે તે રીતે તેમની સાથે તેઓ સંવાદ કરે છે અને તેમને જરૂરી માર્ગદર્શન પર પૂરું પાડે છે અને તેની સાથે સાથે જ તેઓને ખાસ કરીને ખૂબ સરસ રીતે તેમના માટે પણ કાર્યરત તેઓ રહે છે। બિલકુલ દર્શક મિત્રો, જ્યારે આપણે આ ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાતે છે અને જ્યારે આશાઓ સાથે અહીંયા લોકો આવતા હોય છે, આપણે પેશન્ટ સાથે જ વાત કરીશું કે જ્યારે તેઓ અહીંયા આવે છે ત્યારે ખાસ કરીને તેઓને શું અનુભવ થાય છે અને તેઓને ખાસ કરીને અહીંયા કેવું લાગે છે। મેમ, આપનું નામ જણાવશો? મારું નામ ભાવના છે। હું છેલ્લા 5 દિવસથી અહીંયા ફિઝિયોથેરાપીમાં આવું છું। મને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હતો, ગૂંઠણમાં બહુ દુખાવો હતો, સોજો હતો। અહીંની ટ્રીટમેન્ટથી મને સોજામાં ફેર પડ્યો છે અને દુખાવામાં પણ ફેર પડ્યો છે। બિલકુલ, ભાવનાબેન, આપ અહીંયા આવ્યા હશો ત્યારે ઘણા પ્રશ્ન સાથે આવ્યા હશો કે શું ખરેખર મને આ સમસ્યા છે તે ઠીક થશે કે નહીં। અહીંનો જે સ્ટાફ છે, જે ફિઝિયોથેરાપિસ્ટ છે કે જે તમને યોગ્ય માર્ગદર્શન પર પૂરું પાડે છે, તેમનો ખાસ કરીને તમારી સાથે કેવો વ્યવહાર રહે છે, તમને એક પરિવારની જેમ અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તમને કેવું લાગે છે અહીંયા આવીને? ના, ખરેખર એ પરિવારની જેમ જ ટ્રીટમેન્ટ આપે છે અને ઘણું સારી રીતનું એમનું વર્તન હોય છે। એમ જ્યારે બોલાવે ત્યારે હાજર થઈ જાય છે। તો આ તો હતા ભાવનાબેન કે આપણે જેમની સાથે વાત કરી છે। હવે બીજા પણ જે પેશન્ટ છે તેમની સાથે પણ આપણે વાત કરાવીશું કે જેથી કરીને આપને પણ ખ્યાલ આવે કે આ જે પેશન્ટ જ્યારે અહીંયા આવે છે ત્યારે તેઓને ખાસ કરીને કેટલો ફાયદો થતો હોય છે, તેમને અહીંયા કેવું સરસ લાગતું હોય છે। આપનું નામ જણાવશો? મારું નામ વિભાબેન છે। હું લગભગ 15 દિવસથી આવું છું। 15 દિવસમાં મને 50% રાહત થઈ છે। મને વેરિકોઝ વેનની તકલીફ છે અને પાછળ સ્પોન્ડિલાઇઝર પણ છે, એટલે મને ઘણો બધો ફેર છે બંનેમાં। સાયકલિંગ ને એવું બધું જ કરાવે છે અને એક્સરસાઇઝ કરાવે છે, એટલે મને ઘણું બધું ફેર છે।
અહીંયા જ્યારે તમે આવો છો ત્યારે ચોક્કસપણે અહીંયા ખૂબ સરસ આમ એટમોસ્ફિયર પણ છે કે તમને એકદમ ઘર જેવું ફીલ આવે, તમને એકદમ શાંતિ લાગે છે. ત્યારે જ્યારે તમે અહીંયા આવો છો ત્યારે મનની શાંતિ પણ એટલી જ જરૂરી છે. રોજબરોજ જ્યારે અહીંયા આવવાનું થાય ત્યારે તમને કેવું લાગે છે? એક પરિવારના લોકોને જ તમે મળવા આવો છો તેવું પણ તમને ચોક્કસપણે લાગતું છે. કેવું લાગે છે તમને? અહીંયા આવીએ તો અમે એકદમ ફ્રેશ થઈને જઈએ છીએ અને બધા જ આ બધા આસિસ્ટન્ટ બધા જ સરસ છે બધા, અને બધા તરત સરસ સેવા આપે છે અને એક બૂમ પાડું ને ત્યાં બધા હાજર રહે છે અને સરસ બધું કામ આપે છે અમને. બિલકુલ. તો આપણે અન્ય પેશન્ટ સાથે પણ વાત કરી છે કે તેઓને કેટલું સરસ અહીંયા લાગતું હોય છે. એક પરિવારની જેમ માહોલ, એક ઘરની જેમ માહોલ તમને અહીંયા લાગતું હોય છે. સરસ શાંતિપૂર્ણ માહોલ અહીંયા હોય છે અને યોગ્ય માર્ગદર્શન પણ તેમને, અને કેટલો ફાયદો તેમને મળી રહ્યો છે તે તેમના મુખેથી જ આપણે સાંભળ્યું છે. અન્ય એક પેશન્ટ સાથે પણ આપણે વાત કરીશું કે તેઓ અહીંયા આવે છે તો તમને કેવું લાગે છે. આપનું નામ શું છે? નિમિષા. નિમિષાબેન, આપ જ્યારે અહીંયા આવો છો, આપ કેટલા સમયથી અહીંયા આવી રહ્યા છો? સૌથી પહેલાં હું 15 દિવસથી આવું છું. મને ફ્રોઝન શોલ્ડર થયું હતું, તો એમાં તો રિકવરી 100% આવી ગઈ છે. પણ 1 મહિનાનું પેકેજ મેં ફરી પણ લીધું છે કારણ કે મારા મસલ્સ બહુ વીક છે અને એનો સ્ટાફ બી બહુ કોઓપરેટિવ છે અને એટમોસ્ફિયર બી બહુ સરસ છે. બધું અહીંયા સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે. બિલકુલ. ખાસ કરીને નિમિષાબેન, આપે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સવાલ સાથે આવ્યા છો કે ઠીક થશે કે નહીં. ચોક્કસપણે આપે ફિઝિયોથેરાપી સેન્ટરમાં, હા, એટલે તમે જ્યારે અહીંયા આવ્યા અને ત્યારબાદ તમે જ્યારે અહીંયા રોજબરોજ આવતા ગયા, કેટલા સમયમાં તમને આ જે તકલીફ છે તેમાંથી રિલીફ મળી? કેવું તમને લાગ્યું? હું અહીંયા આવી ત્યારે એવું લાગતું હતું કેવું હશે, કેવી ટ્રીટમેન્ટ થતી હશે, પણ આવ્યા પછી એવું લાગ્યું કે ના ના, ખરેખર સારી ટ્રીટમેન્ટ મળે છે. અને 15 દિવસનું મેં પેકેજ લીધું હતું તો 15 દિવસમાં મારી રિકવરી ટોટલી આવી ગઈ છે. પણ હજી હું ફરી કરાવું છું. તો બિલકુલ દર્શક મિત્રો, આ તો હતા નિમિષાબેન કે જેમની સાથે પણ આપણે વાત કરી છે. દર્શક મિત્રો, એક બાદ એક જ્યારે આપણે પેશન્ટ સાથે પણ વાત કરીએ છીએ ત્યારે આપણને ચોક્કસપણે ખ્યાલ આવે છે કે તેઓને અહીંયા કેવો માહોલ મળે છે, તેઓ કેટલું સરસ અહીંયા અનુભવ પણ કરે છે અને કેટલી જલ્દી ફટાફટ તેઓને રિકવરી પણ થાય છે. બિલકુલ દર્શક મિત્રો, અન્ય એક પેશન્ટ સાથે પણ આપણે વાત કરીશું કે તેઓને શું તકલીફ છે અને તેઓ અહીંયા કેટલા સમયથી આવી રહ્યા છે. શું નામ આપનું? સુરક્ષા. જી, આપ અહીંયા કેટલા સમયથી આવી રહ્યા છો? આપની શું તકલીફ હતી? પેરાલિસિસ થઈ ગયું, લેફ્ટ સાઈડ પૂરી. 10 દિવસથી આવું છું. અને આપને જ્યારે પેરાલિસિસ થઈ ગયો તો ત્યારે આપ અહીંયા જ્યારે આવ્યા, આપને કેવો માહોલ મળ્યો? કઈ રીતે આપને ટ્રીટમેન્ટ થઈ રહી છે? ટ્રીટમેન્ટ બહુ સારી થઈ રહી છે. આ જે મશીનરી છે જેનો આપ ઉપયોગ કરી રહ્યા છો તેના વિશે ખાસ અમારા દર્શક મિત્રોને પણ જણાવશો કે આપને કેટલો ફાયદો થયો છે? એમાં એલ્બો મુવમેન્ટ અને રિસ્ટ મુવમેન્ટ બંને બેનિફિટ છે. અને આપને અહીંયા આવીને કેવું લાગે છે? કેવો માહોલ આપને લાગે છે? શું ફીલ કરો છો અત્યારે? થોડા સમય પહેલાં જે પરિસ્થિતિ હતી ને અત્યારે આપ ખૂબ સરસ મૂવમેન્ટ પણ કરી રહ્યા છો, કેવું લાગે છે? બહુ સારું ફીલ કર્યું હતું મેડમ, બહુ સરસ. બિલકુલ. તો આપણે અન્ય પેશન્ટ સાથે પણ આપણે વાત કરી છે કે તેઓ શું ફીલ કરે છે અહીંયા આવીને. તેઓ ચોક્કસપણે પેરાલાઇઝડ છે અને અત્યારે જ્યારે તેઓ અહીંયા આવે છે ત્યારે આપે ખુદ દ્રશ્યો પણ જોયા કે તેઓ કઈ રીતે ખાસ અહીંયા આવીને તેમના હાથની પણ મૂવમેન્ટ થઈ રહી છે અને કેટલી ફટાફટ રિકવરી પણ તેઓ મેળવી રહ્યા છે. તો બિલકુલ દર્શક મિત્રો, આજે AB પટેલ ડાયગ્નોસ્ટિક્સ અને ફિઝિયોથેરાપી સેન્ટરની આપણે મુલાકાત લીધી અને કેટલું સુંદર આ સેન્ટર છે તે તો આપને ખબર પડી જ ગઈ હશે. એનું એમ્બિયન્સ હોય કે પછી અહીંના લોકો હોય કે અહીંની સુવિધાઓ હોય, જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. દર્શક મિત્રો, ખાસ આ સરસ અને સુંદર મજાનું ફિઝિયોથેરાપી સેન્ટર કે જ્યાં આપ પણ આવી શકો છો. આપના શરીરમાં જો કોઈ દુખાવો હોય તો ચોક્કસપણે ન માત્ર અહીંની મશીનરીથી પરંતુ અહીંના લોકો છે તેમના થકી પણ આ દુખાવો ઓછો થઈ જશે, કારણ કે અહીંયા મનની શાંતિ પણ ખૂબ મળે છે. પરિવારનો જે માહોલ છે તે પણ અહીંયા આપણને જોવા મળે છે. તેની સાથે સાથે જ આ સેન્ટરની અંદર જાણે આપણને એવું લાગે છે કે આપણે આપણા પોતાના ઘરમાં જ હોય અને આપણે આપણા પોતાના ઘરમાં જે કસરત કરી રહ્યા છે તેવો માહોલ પણ અહીંયા આપણને ચોક્કસપણે જોવા મળે છે. એટલે દર્શક મિત્રો, ખાસ આપ પણ આ સેન્ટરની મુલાકાત લઈ શકો છો.